Hello friends, welcome back to our one and only YouTube channel Dharmita Bhabur. Okay, after so long time, we are like continue with our new chapter. Okay, standard 9th English. Okay, unit number 3, Mohan and his Veena. Okay, મોહન એની જે વીણા એના વિશે વાત કરી છે. વીણા અહીંયા કોઈ છોકરી નથી, એક જે ગિટાર આવે છે એની એક વાત કરેલી છે. ઓકે, સો એના પ્રી ટાસ્કમાં આપણે જોઈ લઈએ કે એમાં ઇન્સ્ટ્રુમેન્ટ વાઇઝ આપેલું છે કે સ્ટુડન્ટ્સનો એક ગ્રાફ આપેલો છે. ઓકે, પાઈ ચાર્ટ છે. તો બધી ડિટેલ્સ છે, લાઈક કેટલા પર્સન્ટેજ સ્ટુડન્ટનો રેશિયો આપેલો છે, કેટલા પર્સન્ટ સ્ટુડન્ટ છે એ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડે છે. લાઈક હાર્મોનિયમ છે, ગિટાર છે, ફ્લૂટ મતલબ વાંસળી, તબલા. ઓકે, સો કેટલા પર્સન્ટ સ્ટુડન્ટ છે એ કયું વાજિંત્ર છે વગાડે છે. ઓકે, હાર્મોનિયમ 50% સ્ટુડન્ટ મતલબ પ્લે કરે છે. 10% સ્ટુડન્ટ્સ એના માટે ઇન્ટરેસ્ટેડ છે ગિટાર, અને 14% ફ્લૂટ મતલબ વાંસળી, અને 26% તબલા. ઓકે, સો આના રિલેટેડ આપણને થોડા ક્વેશ્ચન્સ આપેલા છે, એ આપણે અહીંયા સોર્ટ આઉટ કરીએ. Then the first question is, which is the most popular music instrument? Okay, પોપ્યુલર મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો આપણે કયા આધારે કહી શકીએ? આ પાઈ ચાર્ટનો જે ડેટા છે એના આધારે, બિકોઝ અહીંયા જે 10% ગિટાર માટે છે, ફ્લૂટ માટે 14 છે, તબલા માટે 26% સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટેડ છે. સો સૌથી વધારે કયા સ્ટુડન્ટ શેના માટે ઇન્ટરેસ્ટેડ છે? હાર્મોનિયમ માટે. ઓકે, સો કયું આવી શકે? મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ હાર્મોનિયમ. આપણે ક્વેશ્ચન કઈ રીતે લખવાના છે એ હું હમણાં તમને બતાવી દઉં. Okay, then second question is, which is the least popular musical instrument? Least એટલે સૌથી ઓછું, તો કયું છે? ગિટાર. Then third question is, how many of the students like the flute? કેટલા પર્સન્ટ સ્ટુડન્ટ છે એ ફ્લૂટ માટે ઇન્ટરેસ્ટેડ છે? So કે 14% students are interested for the flute. Then the fourth question is, which is the difference between the popularity of flute and that of the tablas? ફ્લૂટ માટે 14% છે ને તબલા માટે 26%. તો ડિફરન્સ કેટલો આવ્યો? ડિફરન્સ કાઢવા માટે હંમેશા આપણે શું કરીએ, એમાંથી મતલબ જે 14% આની પાસે છે, 26% આની પાસે છે, 14 માઇનસ કરી દેવાના એટલે 12% ડિફરન્સ આપણને આ બેનો મળી જશે, ફ્લૂટ અને તબલાનો. ઓકે, સો ફિફ્થ ક્વેશ્ચન ઇઝ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ? કયું એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, કયું એવું વાજિંત્ર છે, મતલબ અડધા જે ધારો કે ક્લાસ છે એનાથી 50% જે સ્ટુડન્ટની સંખ્યા છે શું વગાડે છે? હાર્મોનિયમ. ઓકે, હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ, તો કયું આવશે? હાર્મોનિયમ. ઓકે, 50% જ લોકો છે, સ્ટુડન્ટ્સ છે એ હાર્મોનિયમ પ્લે કરે છે. યસ, સો આ હતો આપણો પ્રી ટાસ્ક. તો અમે આપણે મોહન વિશે બહુ બધી ચર્ચા કરવાની છે. ઓકે, મોહન એક એવા વ્યક્તિ છે જેના વિશે આપણે થોડી વાત કરી લઈએ. યસ, સો આઈ હોપ કે તમને પ્રી ટાસ્ક સમજાયું હોય. આપણે એના ક્વેશ્ચન્સ આન્સર પહેલાં જોઈ લઈએ, દેન વિલ સ્ટાર્ટ અવર યુનિટ 3. ઓકે, ઓકે, સો પ્રી ટાસ્કમાં આપણે જોઈ લઈએ જે આપણું યુનિટ 3 છે એનો પ્રી ટાસ્કના જે બી ક્વેશ્ચન્સ આન્સર છે કઈ રીતે રાઇટ કરવાના છે, લખવાના છે તમારે. સો અહીંયા છે સ્ટડી ધીસ પાઈ ચાર્ટ, કે આવે જે પાઈ ચાર્ટ આગળ જોયું એના જ ક્વેશ્ચન આન્સર છે, કઈ રીતે રાઇટ લખવાના છે એ જોઈ લઈએ. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? સો કયું આવશે? હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, સો અહીંયા સુધી લખશો તો ઇટ્સ ફાઇન. ઓકે, સો આટલે સુધી જ લખવાનું છે. તમારે આ લખવાની જરૂર નથી, નીડ નથી. ઇફ તમારે લખવું હોય તો ઇટ્સ ટોટલી ફાઇન. Then we'll move to our next questions. Okay, the second question is, second question is, which is the least popular musical instrument? Okay, લિસ્ટ એટલે સૌથી ઓછું જે પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, વાજિંત્ર છે, કયું છે? સો ગિટાર ઇઝ અ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. કેટલા પર્સન્ટ છે? ખાલી 10% સ્ટુડન્ટ છે એ પ્લે કરે છે. Then we'll move to our next question is third. Okay, third question ની અંદર પૂછાયું છે, how many of the students like the flute? કેટલા પર્સન્ટેજ સ્ટુડન્ટ્સ છે એ લોકો ફ્લૂટ પસંદ કરે છે? ઓકે, વાંસળી વગાડવાનું. 14% સ્ટુડન્ટ છે આખા ક્લાસમાંથી, એ લોકો ફ્લૂટ વગાડવાનું પસંદ કરે છે. 40% of students like the flute. Okay, then next question is,
Fourth one, okay. So fourth question is, what is the difference between the popularity of flute and that of the તબલા? તબલા અને ફ્લૂટ વચ્ચેનો ડિફરન્સ બતાવવાનો છે. સો તબલાનું જે પર્સન્ટેજ છે એ છે અરાઉન્ડ 26% સ્ટુડન્ટ જે પ્લે કરે છે, એન્ડ ફ્લૂટ માટે છે 14%. છે એનું જે ડિફરન્ટ આવે છે એ છે 12%. Okay, so the difference between the popularity of the flute and that of the tablas is 12%. Okay, so last question is, which instrument is liked by half of the students? Okay, harmonium. Okay, so કેટલા સ્ટુડન્ટ્સ છે, જે મતલબ અડધા કરતાં વધારે જે સ્ટુડન્ટ્સ છે એ શું વગાડે છે, કયું ઇન્સ્ટ્રુમેન્ટ? સો કે હાર્મોનિયમ 50%થી પણ વધારે સ્ટુડન્ટ છે એ લોકો પ્લે કરે છે. ઓકે, સો આ હતું આપણું પ્રી ટાસ્ક યુનિટ નંબર 3નું સ્ટાન્ડર્ડ 9થનું ઇંગ્લિશ. ઓકે, સો વિલ મૂવ ટુ અવર હોલ યુનિટ. ઓકે, એની અંદર જે મોહન જે બેસ્ટ ગિટાર વાદક છે એમના વિશે વાત કરેલી છે. સો આપણે એના મિસની સ્ટોરી નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરે છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. કીપ લર્નિંગ, કીપ વોચિંગ.